નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના ફંક્શનની વાત કરીએ તો 1 by 1 ફંક્શન જે જોઈ રહ્યા છીએ તેની અંદર છે આપણી પાસે શોઈંગ કોન્ટ્રાસ્ટ. વિરોધાભાસ છે તે રજૂ કરવા માટે આ વપરાય છે. એક કાર્યને વિપરીત બીજું કાર્ય થાય છે તેવું જ્યારે રજૂ કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આપણે તકલીફ છે તો અપ ટુ ડેટ છેલ્લે સુધી માણો આજના લેક્ચરને અને જાણો કે કોન્ટ્રાસ્ટની અંદર કયા કયા શબ્દોનો સમાવેશ થાય છે. જો કંઈ આપણે રજૂ કર્યું છે બટ છે, હાઉએવર છે, અલ્ધો છે, ઇવન ધો છે, વાઇલ છે, ઇન સ્પાઇટ ઓફ અને ઓન ધ અધર હેન્ડ, એની સાથે સાથે યેટનો પણ આમાં સમાવેશ થાય છે. આજના દરેક ટોપિકને એકદમ સારી રીતે માણવો છે અને જાણવો છે તો આજના લેક્ચરને છેલ્લે સુધી છોડવાનો નથી. ચાલો જોઈએ પ્રથમ ચર્ચા કરીએ તો તેનો મિનિંગ શું થાય છે. તો શોઈંગ કોન્ટ્રાસ્ટ મીન્સ શોઈંગ અ difference opposite idea or unexpected result between two people, things, action or situation. અહીંયા તમને એવી બે પરિસ્થિતિ, બે ઘટના, બે વ્યક્તિ ની અંદર કંઈક જુદાપણું જોવા મળશે અથવા તો વિરોધાભાસ જોવા મળશે તે રજૂ કરવા માટે વપરાય છે. જુઓ જોઈએ અહીંયા ગુજરાતી આપણને આપ્યું છે તેના પરથી ખ્યાલ આવશે કે તફાવત અથવા વિરોધાભાસ દર્શાવો, એટલે કે બે વ્યક્તિઓ છે, વસ્તુઓ છે, ક્રિયાઓ છે અથવા પરિસ્થિતિઓ વચ્ચે તફાવત અથવા તો વિરોધ વિચાર કે અનપેક્ષિત પરિણામ દર્શાવવું હોય ત્યારે વપરાય છે. બરાબર, તો તમે જોજો મિત્રો કે કઈ રીતે રજૂ કરવામાં આવે છે. તો કે વિરોધાભાસ જે છે તે દરેક જગ્યાએ તમને જોવા મળશે ત્યારે વપરાય છે. બરાબર, ચાલો જોઈએ અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો દરેક બાબત જે છે એક એક ટોપિકને આજે માણી લઈએ. તો અહીંયા આપણી પાસે કીવર્ડ્સની વાત કરીએ તો કીવર્ડ્સ કયા કયા છે. કોમન એક્સપ્રેશન યુઝડ ફોર કોન્ટ્રાસ્ટ. તો કયા કયા કીવર્ડ એક્સપ્રેશન છે તે વપરાય છે. તો કે બટ વપરાય છે, પછી અલ્ધો છે, ધો છે, ઇવન ધો છે, હાઉએવર, પછી ડિસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ, યેટ અને ઇવન ઇફ. આ બધા શબ્દ દ્વારા વિરોધાભાસ છે તે વ્યક્ત કરવામાં આવે છે. બરાબર, તો આની અંદર આપણે જે પણ ચર્ચા જે છે તે અપ ટુ ડેટ બધા જ શબ્દના એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીએ. ચાલો થઈ જાવ તૈયાર અને એકદમ સારી રીતે આજના લેક્ચરને માણો. બરાબર, તો પ્રથમ ચર્ચા કરીએ તો યુઝિંગ બટ. આ બટ નો ઉપયોગ કરી અને વાક્ય છે તે રજૂ કરવું હોય તો શું કીધું? બટ જોઇન્સ ટુ કોન્ટ્રાસ્ટિંગ આઈડિયાઝ. બે વિરોધાભાસ વિચાર છે તેને રજૂ કરે છે તો જોડે છે. જો જોઈ he is poor but he is honest. તે ગરીબ છે પરંતુ તે શું છે તો કે પ્રમાણિક છે. she is young, તેણી યુવાન છે but she is very intelligent. તો કીધું she is young but she is very intelligent. જો કે વિરોધાભાસ નથી પણ આપણે વિરોધાભાસ રજૂ કર્યો છે. તે યુવાન છે પરંતુ યુવાનો તો નાની છે તેમ છતાં ખૂબ જ કેવી છે કે હોશિયાર છે. પછી I studied hard but I could not pass the exam. મેં સખત કાર્ય કર્યું પરંતુ પાસ ન થયું. તો વિરોધી થયું, નહીંતર કાર્ય કરીએ તો પાસ થવું જોઈએ પણ એ ઉલટું છે. પછી the road was difficult. The road was difficult but we continued to journey. પરંતુ અમે અમારો શું છે તો કે ટ્રાવેલિંગ, મુસાફરી છે તે ચાલુ રાખી. ખરાબ રસ્તો હોવા છતાં આ કાર્ય પરંતુ કર્યું. અહીંયા જુઓ છો કે કઈ રીતે વિરોધાભાસ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ની ચર્ચા તો જોઈ અલ્ધો. અલ્ધો નો અર્થ થાય તેમ છતાં અથવા છતાં પણ. તો શું કીધું? અલ્ધો મીન્સ ધો, ઇવન ધો. અહીંયા તમે જુઓ છો અલ્ધો નો અર્થ ધો અથવા ઇવન ધો બંને એકબીજાની અર્થમાં વાપરી શકાય છે. એન્ડ ઇન્ટ્રોડ્યુસિંગ કોન્ટ્રાસ્ટિંગ સિચ્યુએશન. વિરોધાભાસ જે છે તે પરિસ્થિતિનું રજૂઆત કરી રહ્યા છે અથવા કરે છે. જુઓ વાક્ય રચના કેવી થશે તો કે અલ્ધો છે, પછી સબ્જેક્ટ આવશે, વર્બ આવશે અને મેન ક્લોઝ અથવા કે તો બે ક્લોઝ જોડાયેલા છે. અહીંયા સબ્જેક્ટ વર્બ તમે જુઓ છો અને અહીંયા જુઓ છો મેન ક્લોઝ, મુખ્ય વાક્ય. બરાબર, તો જુઓ અલ્ધો હી ઇઝ પુઅર, ગરીબ છે, હી ઇઝ ઓનેસ્ટ, ગરીબ છે છતાં પ્રમાણિત છે. આ રીતે અલ્ધો સી વોઝ ટાયર્ડ, તેણી થાકી ગઈ હતી છતાં સી કન્ટિન્યુડ વર્કિંગ, તેણીએ કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. પછીની વાત કરીએ અલ્ધો ઇટ વોઝ રેનિંગ, તે વરસાદ આવી રહ્યો હતો છતાં વી વેન્ટ આઉટસાઇડ, અમે બહાર ગયા. છતાં અથવા છતાં પણ અમે બહાર ગયા. પછી અલ્ધો હી સ્ટડીડ હાર્ડ, તેને શું કર્યું તો કે અભ્યાસ સખત અભ્યાસ કર્યો. હી ફેલ્ડ, પાસ થાય છે.
અહીંયા તમે જુઓ જોઈએ કે કઈ રીતે અલ્ધો દ્વારા વાક્યને વિરોધી રીતે રજૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ચર્ચા કરીને જોઈએ તો આપણે ચર્ચા કરીએ ધો. આપણે અલ્ધો જે છે તે બંને સેમ છે એવું હમણાં જ કીધું. જોઈએ અહીંયા શું કે છે. ધો હેઝ ઓલમોસ્ટ ધ સેમ મિનિંગ એઝ અલ્ધો. ધો નો અર્થ પણ એવો જ થાય છે કે અલ્ધો જેવો. બરાબર. જુઓ જો અહીંયા ધો હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી. તે ધનવાન છે છતાં કેવો છે? અનહેપી છે, નાખુશ છે. ધો સી વોઝ ઇલ. તેણી બીમાર છે છતાં સી અટેન્ડેડ ધ સ્કૂલ. તેણીએ શાળા છે તેને જોઈન કરી. ધો ધ ક્વેશ્ચન વોઝ ડિફિકલ્ટ. પ્રશ્ન અઘરો હતો. હી આન્સર્ડ ઇટ કરેક્ટલી. તેણે તેનો સાચી રીતે જવાબ આપ્યો. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે આ અલ્ધો દ્વારા વાક્ય છે તે રજૂ કરવામાં આવ્યું છે. અને ત્યાર પછીની વાત કરીએ તો ઇવન ધો. ઇવન ધો જે છે તે પણ આ બંને જેવું છે. ઇવન ધો શોઝ અ સ્ટ્રોંગ ઓર સરપ્રાઇઝિંગ કોન્ટ્રાસ્ટ. સ્ટ્રોંગ ધો અને અલ્ધો જે છે એના કરતાં થોડી વધારે પડતી ભારપૂર્વક રજૂઆત કરે છે. બરાબર. જો એક્ઝામ્પલ ખ્યાલ આવશે. ઇવન ધો હી વોઝ ટાયર્ડ હી કન્ટિન્યુડ સ્ટડી. તે થાકી ગયેલો હતો છતાં પણ તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. બીજું, ઇવન ધો ઇટ વોઝ રેનિંગ. વરસાદ આવી રહ્યો હતો. ધેય પ્લેડ ક્રિકેટ. એમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. બરાબર. પછી ઇવન ધો સી ઇઝ યંગ સી ઇઝ વેરી રિસ્પોન્સિબલ. એકદમ નાની છે તો યુવાન છે પણ કેવી છે તો કે જવાબદારી યુક્ત છે. ઇવન ધો હી હેડ લિટલ મની. તેની પાસે થોડા રૂપિયા છે. હી હેલ્પ્ડ અધર્સ. તેમ છતાં તે શું કરે છે તો કે બીજાને મદદ. આ રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ કે ઇવન ધો, ધો અને અલ્ધો ત્રણેયનો અર્થ જે છે લગભગ સેમ જેવો જોવા મળશે તમને. પરંતુ આપણે શીખવાનું છે અને યાદ રાખવાનું છે કે આ ત્રણ શબ્દ જે છે તેના દ્વારા શું રજૂ કરવામાં, કોન્ટ્રાસ્ટ રજૂ કરવામાં આવે છે. પછીની વાત કરીએ તો હાવેવર. કોઈ પણ રીતે. હાવેવર મીન્સ બટ. બટ જે છે તેના જેવો જ આનો ઉપયોગ થાય છે. નેવરધીલેસ છે તે પણ આના જેવો જ અર્થ થાય છે. એન્ડ ઇઝ ઓફન યુઝડ ટુ કનેક્ટ ટુ સેન્ટેન્સીસ. બે વાક્યને જોડવા માટે વપરાય છે. નેગેટિવ સેન્ટેન્સ છે તો નકારાત્મક બીજાની સાથે દર્શાવતો હોય તેવા. તો જુઓ, હી ઇઝ પુઅર હાવેવર હી ઇઝ હેપી. ગરીબ હોવા છતાં તો તેમ છતાં તે કેવું છે તો કે ખુશ છે. ધ એક્ઝામ વોઝ ડિફિકલ્ટ. એક્ઝામ છે તે અઘરી હતી. હાવેવર શી પાસ્ડ. કોઈ પણ રીતે ત્યાં પાસ કરી. આઈ વોન્ટેડ ટુ ગો. હું જવા માંગતો હતો. બરાબર. હાવેવર આઈ વોઝ બિઝી. હું કોઈ પણ રીતે બિઝી હોય, કોઈ પણ રીતે વ્યસ્ત હોય, હું જવા માંગતો હતો. તો અહીંયા હાવેવર દ્વારા પણ વિરોધાભાસ છે તે રજૂ કરવામાં આવે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી ની ચર્ચા કરીએ તો ડિસ્પાઇટ ઓફ. ડિસ્પાઇટ નો અર્થ પણ એવો જ થાય છે. જોઈએ, ડિસ્પાઇટ ઇઝ ફોલોડ બાય અ નાઉન, પ્રોનાઉન ઓર આઈએનજી ફોર્મ. અહીંયા યાદ ખાસ રાખવાનું, ઝડપથી યાદ રહી જાય એટલા માટે કે ડિસ્પાઇટ જે છે તે હંમેશા ડિસ્પાઇટ પછી તમને શું જોવા મળશે? અહીંયા તમે જોઈ શકો છો, નામ આવી શકે છે, પ્રોનાઉન આવી શકે છે, અથવા આઈએનજી વાળું ક્રિયાપદ રૂપ. ત્રણમાંથી એક આવે ફરજિયાત. બરાબર. જુઓ અહીંયા જોશો એટલે ખ્યાલ આવશે. ડિસ્પાઇટ ધ રેન વી વેન્ટ આઉટસાઇડ. વરસાદ હતો છતાં અમે ક્યાં ગયા તો કે બહાર ગયા. પછી ડિસ્પાઇટ હિઝ ઇલનેસ. તેના બીમાર હોવા છતાં હી અટેન્ડેડ ધ સ્કૂલ. તેણે શાળા જોઈન કરી. ડિસ્પાઇટ બીંગ ટાયર્ડ. થાકી ગયા છતાં સી કન્ટિન્યુડ વોકિંગ. તેણીએ કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. પછી ડિસ્પાઇટ હેવિંગ લિટલ મની. તેની પાસે ઓછા રૂપિયા હોવા છતાં હી હેલ્પ ધ અધર પુઅર. હેલ્પ ધ પુઅર. એ ગરીબની મદદ કરે છે. તો આ ડિસ્પાઇટ છે. આ જ પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો ઇનસ્પાઇટ ઓફ છે તેને જોઈ શકો છો કે કઈ રીતે વપરાય છે. ઇનસ્પાઇટ ઓફ ની ચર્ચા કરીએ તો શું છે જુઓ જોઈએ. In spite of works like despite of. Despite, in spite બંને સેમ છે. એકબીજાની સાથે અથવા વાપરી શકાય છે. તેના જેવો જ અર્થ થાય છે. જુઓ, in spite of rain. વરસાદ હોવા છતાં. We went outside. અમે બહાર ગયા. In spite of his poverty. તેને ગરીબી છતાં he was happy. તે ખુશ છે. In spite of being tired.
થાકી ગયા હોવા છતાં she continued working. તેણીએ કામ કરવાનું ચાલુ રાખ્યું. In spite of having a fever, બીમાર હોવા છતાં we went to school. He went to school. We નહીં. આ રીતે તે સ્કૂલ જાય છે. અહીંયા પણ વિરોધાભાસ આપણને ચોખ્ખો દેખાઈ રહ્યો છે, બરાબર. ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે, તો કે આવે છે yet. yet નો અર્થ પણ છતાં એવો થાય, છતાં અથવા છતાં પણ. yet connect to contrasting ideas. બે વિરોધાભાસ વિચારો છે તેને જોઈન્ટ કરે છે. જુઓ જોઈ, he is poor yet he is happy. ગરીબ છે છતાં તે કેવો છે, તો કે ખુશ છે. the task was difficult. ટાસ્ક એટલે કે કાર્ય અઘરું હતું. yet she completed it. પરંતુ તેને પૂરું કર્યું, છતાં પૂરું કર્યું. he is young. તે યુવાન છે. yet he is very responsible. છતાં પણ તે કેવો છે, તો કે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા આજના ફંક્શનની ચર્ચા. અને આજનું ફંક્શન છે આપને જો કંઈ કેવું લાગ્યું, શા માટે આવડ્યું છે, કેમ છે, મને જણાવશો તો મજા આવશે. એક કોમેન્ટ બોક્સની અંદર નાની એવી કોમેન્ટ તમારી આપશો, મને ખ્યાલ આવે કે ભાઈ તમને સમજાય છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ યુ ગુડ ડે.